જો આટલેથી તમે ઓનલાઈન ક્લાસમાં બાકી રહી ગયું તો આજથી હું દર મંગળવારે આવીશ અને આટલેથી ચાલુ કરીશ, બરાબર? ભૂમિ દર મંગળવારે તારા અહીંયા આવી જવાનું હો ને, અને માસ્ક પહેરવાના જ છે ખાસ. મારે બોલવાનું એટલે મેં કાઢ્યો છે માસ્ક. હો, હાલો જુઓ. કાવ્ય પહેલા હું તમને ડાન્સ સાથે શીખવાડી દઉં. સોનાના સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, સોનાના સાંકળે બાંધ્યો હિંડોળ આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, રૂપાના કડલા ચાર વાલમાં હિંચે હિંડોળે આંબાની ડાળ. બાએ બાજુ જો અહીંયા પહેરે ને, જે અહીંયા આપણે બાયું પહેરે એને લોકેટ કહેવાય, પણ પુરુષ પહેરે ને એને બાજુબંધ કહેવાય. તો ભગવાને બાજુબંધ પહેર્યા છે. બાએ બાજુ બંધ બેર ખાંબાની ડાળ, બાએ બાજુ બંધ બેર ખાંબાની ડાળ, કિનખા બી સુરવાલ રે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, કિનખા બી સુરવાલ રે વાલો મારો. કિનખા બી એટલે ભરત ભરેલો, સુરવાલ એટલે ચોરણો. એમનો ચોરણો છે એ આખો ભરત ભરેલો છે. ચડવા તે ઘોડલા હંસલા આંબાની ડાળ, ચડવા તે ઘોડલા હંસલા આંબાની ડાળ, પિતળિયા પલાણ રે વાલો મારો હિંચે. ઘોડા ઉપર જે બેસવાનું આવે ને એને પલાણ કહેવાય, એ પિતળિયા જેવું છે. પિતળિયા પલાણ રે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. પછી રાઠોડી મોજડી, રાઠોડી ભરતવાળી મોજડી પહેરી ભગવાને. પગે રાઠોડી મોજડી આંબાની ડાળ, પગે રાઠોડી મોજડી આંબાની ડાળ, ચાલે ચટકનતી ચાલ રે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, ચાલે ચટકનતી ચાલ રે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. માથે મોડિયા પહેર્યા છે અને મેવાડના છે એટલે મેવાડ કહેવાય. માથે જે પાઘડા જેવું પહેરે ને એને મોડિયું કહેવાય. માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, દસે આંગળીએ વેઢ રે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, દસે આંગળીએ વેઢ રે વાલો મારો હિંચે. દસે આંગળી આપણે તો આ પહેલી કે બીજી આંગળીએ વીંટી પહેરી, ભગવાન તો આ પહેરે છે અને આને વેઢ કહેવાય. આપણે ગણીએ તો 1 2 3 4 5 6 એમ ગણીએ એવી રીતનું. સોનાના સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, સોનાના સાંકળે બાંધ્યો હિંડોળો. ચલો કાવ્ય તમને સમજાવી દઉં આખું.